નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક ખબર સામે આવી છે। દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે, ત્યારે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે। એમડીએ દેશના પૂર્વી અને દક્ષિણી દ્વીપકલ્પના વિસ્તારોમાં 30 એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જારી કરી છે। મિત્રો, સ્કાયમેટ વેધર અનુસાર આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે। મિત્રો, 28 એપ્રિલ જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। મિત્રો, હાલ જ એક ખબર સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ, ગંગા કિનારે, ઓડિશાના કેટલાક ભાગો અને ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિ સંભાવના છે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।